રામ રામ દોસ્તો. એક બાજારું મીડિયા છે ગુજરાત લાસ્ટ, એને ધમકી મળી. અરે ભાઈ સાહેબ, એને ધમકી કેવી મળી હશે? અમારે તો રોજ કેટલીય ધમકીઓ મળતી હોય છે, તોય આવું છાતી કૂટવાનું કામ નથી કર્યું. મને ધમકી મળી. ભાઈ આપણે સાચું કરીએ છીએ ખોટું કરીએ છીએ તો ડરવાની જરૂર છે, છાતી કૂટવાની કોઈ આમાં જરૂર નથી. પણ ધમકી મળી ભાઈ, એવું એ છાતી કૂટે છે અને પછી બધાને માઇક લઈ જઈ, ગળામાં માઇક, મોઢામાં માઇક નાખીને અને પૂછે છે અમને ધમકી મળી, તમારું શું કહેવું છે? બોલો, આવી રીતે ઉશ્કેરે છે બધાને, કજિયા કરાવે છે. પણ હશે હવે એને ધમકી હેની મળી એ તો આપણને કંઈ ખબર નથી. પણ આ જે કૂતરાઓને છે ને અત્યારે ઘી નથી પચતું ને, આ સ્વામિનારાયણ વાળાએ જ આ કૂતરાઓને ઘી પીવડાયેલું છે ને અત્યારે જો દેખાય છે એ આ લોકોનું શું કાંડ છે. આ છે રાજસ્થાન લાસ્ટ કરીને આ લોકોની એક છે ચેનલ, એમાં કેટલા છે 3000 પણ સબસ્ક્રાઈબર નથી, બોલો. અને અહીંયા મોટો ભા કેવી રીતે બન્યો? તો પ્રમુખ સ્વામી નગરમાં છે ને 2 વર્ષ પહેલાં જે બનાવેલું હતું ને એમાં છે ને આ લોકોને મોટા ભા કરે, આ કૂતરાને બહુ ઘી પીવડાયું અને આ કૂતરાઓ અત્યારે જે ભસે છે. પણ આ કૂતરાઓને ઘી પીવડાવવાનું કામ જ આ સ્વામિનારાયણ વાળાએ જ કરેલું હતું, એટલે અત્યારે ભસવાના જ છે. કૂતરો એનો સ્વભાવ મૂકવાનો જ નથી. અને પાછો આ કે બહારથી આવેલા, બીજાને બહારથી આવેલા કહે છે, એ પોતે જ ગુજરાતી નથી પાછો, એ રાજસ્થાની ને પાછો આપણને કહે કે તમે બધા બહારથી આવ્યા ને અહીંયા ગુજરાત તોડવાનો એ ધંધા કરી રહ્યો છે, સનાતન ધર્મને તોડવાના ધંધા કરે છે, બોલો. અને એને ખાવાના ભીખ મંગાવો હોય અને અહીંયા આવીને મોટા ભા થઈ જાય, એટલે પછી આમ મોટો એમ કહેવાય. ગજબનાક ચાલે છે આ કૂતરાઓનું ભસવાનું અને એ બધું તો ચાલતું રહેવાનું છે દોસ્તો. પણ એક કોઈ સામતભાઈ છે, કંઈ સામતભાઈ એવું જ કંઈક નામ છે, પણ એવું ખતરનાક નામે આમ પોતાના રાખી લે ને, એટલે ફલાણા બાપુ એ રહ્યા સામતભાઈ અનશન પર બેઠા. એ ભાઈની તો એવી સ્ટોરીઓ છે ને ભાઈ, એ પોતાને સંત કેવી રીતે ગણાવે છે એ મને સમજાતું નથી. કોની પાસેથી દીક્ષા લીધી એ ભાઈએ? એના ગુરુ કોણ છે? કોની પાસે દીક્ષા લીધી? એને છે બૈરી છોકરા. અને આપણે કેમ ભાભલાઓ બેહી રહે ને, બહાર કાંઈ કજિયાખોર હોય, ઘરમાં બહુ કજિયો કરતા હોય તો એને ધક્કા મારીને કાઢે ને કે જા મંદિરે બેહી રહેજે. એટલે આ બધા છે ને આ કજિયાખોરો ઘરમાં ન ખંટાય ને તો મંદિરે બેસી જાય, અને મંદિરે બેસીને પછી શું કરે? એની આવડત એની હોય કજિયા કરવાની, તો કજિયા કર્યા કરે. એમાં યુટ્યુબવાળા બાબા છે આ તો. યુટ્યુબ પર પોતે કરોડો, અને એમાં ખોટી વાત નથી, કરોડો ભક્તો હતા પહેલાં. અત્યારે એના કરોડો ભક્તોમાંથી હવે કોઈ રહ્યું નથી બહુ. એને બિચારાની પોતાની યુટ્યુબ ચેનલમાં 2000 વ્યૂ પણ નથી આવતા. એટલે કરોડોમાંથી બધા એને ઓળખી ગયા છે કે જે વ્યક્તિ પોતાની દીકરીને જ સારા સંસ્કાર નથી આપી શક્યો, પોતાના ઘરમાં જ સંસ્કારી વાતાવરણ નથી બનાવી શક્યો, એ વ્યક્તિ આખા દુનિયામાં કેવો મોટો ભા થાય છે. હું બધાના દુઃખો લઈ લઉં છું. અરે ભાઈ, તું તારા દુઃખનું પહેલાં કર, ઘરમાં સંસ્કાર આપવા. બીજાના દુઃખ કોઈ લઈ શકે? આ એવી એ કરે, બીજાના દુઃખો કોઈ લઈ ના શકે. ભગવાનનો કર્મ સિદ્ધાંત છે, તમારે તમારા કર્મો જે છે ને એ ભોગવવાના જ છે. એના ફળ જે તમે જેવા કર્મો ખરાબ કર્યા હોય તો ખરાબ કર્મોનું ખરાબ ફળ ભોગવવું પડે, સારા કર્મોનું સારું ફળ ભોગવવું પડે. આ સિમ્પલ છે ભગવાનનો કર્મ સિદ્ધાંત. પણ આ તો સામત બાપુ બધી જાતની ફિલોસોફી ઠોક્યા કરે, કોઈ જાતનું શાસ્ત્રનું જ્ઞાન જ નથી. બધા બીજાની લીટી કરી નાખે છે ને આમ જાતના ખોટા આરોપો નાખે છે. એમને કોઈ પણ વ્યક્તિ શિવ પુરાણ વાંચે, વિષ્ણુ પુરાણ વાંચે, કોઈ પણ વ્યક્તિ દેવી ભાગવત વાંચે, બધું જ આ બધું રામાયણ છે, બધું વાંચો ને તમે તો તમને ખુદને સમજાય કે આમાં બધામાં નાના મોટા ને આવું બધું હોય જ. અને આપણે આપણા પરિવારમાં પણ જોઈએ ને તો બધા નાના મોટા હોવાના છે, મોટો ભાઈ નાનો ભાઈ. પણ નાનો ભાઈ પછી આગળ નીકળીએ કે એનાથી સારું કામ કરીને મોટા ભાઈ કરતાં તો એ આગળ નીકળી જાય. આવું જ છે, જે કામ કરે, જે મહેનત કરે એ આગળ નીકળી જાય. પછી પેલો મોટો બેઠો છાતી કૂટે, મોટો એમ ના ચાલે ભાઈ. તમને બધાને છે ને નાના મોટા એકવાર કરી આપ્યા, પણ હવે જે મહેનત કરે એ મોટો, આ સનાતન ધર્મનું જે સારું કામ કરે એ મોટો થાય. તમને જો ભગવાન દ્વારકાધીશનું અપમાન લાગતું હોય ને, સૌથી મોટું અપમાન તો કયું છે ભાઈ? ભગવાન દ્વારકાધીશ જ્યાં જન્મ્યા ને ત્યાં આજે શું છે? મસ્જિદ બનેલું છે. આ છે મોટામાં મોટું અપમાન. તમને બધાને બહુ એ હોય ને તો પહેલાં એ નિકાલ લાવો, એનો નિકાલ લાવો ને. પહેલાં તમારું બધું સુરાતન છે ને બતાવવું જ હોય તો બતાવો, ત્યાં બતાવી આવો, જાઓ એ લઈ લો. એ જેલ છે, ભગવાન જ્યાં જન્મ્યા એ જેલની ઉપર જ મસ્જિદ છે.
અને એનો તો કાયદાકીય કેસ ચાલે છે. એ બધું કાયદાકીય રીતે જ નિર્ણય આવવાનો છે. એમાં કોઈની આ બધી તલવારો ઉપાડવાની ને આ બધી ખાલી અહીંયા પોચું ભારીને દબાવવાની કોશિશ કરે. બાકી જાઓ. અમુક પછી હવે ક્રેડિટ લેવા આવી ગયા હતા કે અમે રામ મંદિરનોમાં તો અમે કરાયો તો, અમે આમ કર્યું હતું, તેમ કર્યું હતું. તો ભાઈ આ રહ્યો મથુરાનો છે જ. જે લોકો કહેતા હોય કે અમે કરાવડાયું તેમ કરાવડાયું, તો લો RSS વાળા અત્યારે રાહ જુએ છે કોઈ આવે તો કરવા. લો કરો કેસને, મતલબ તલવારોથી લઈ આવો, જાઓ. તો ખાલી ખોટી હવા ફાંકાબાજી કરવાની આવું ના કરવું જોઈએ. પોતે સંત છે ને એવું બતાવાય, કામથી જોવે બધા. કેટલાને તમે વ્યસન મુકાયા? આ તો પોતે જ કહે છે કે માગી બીડી પીવું છું. બોલો, પોતે જાતે જ માગે બીડી પીવે છે એવું કહે છે. તો બીડી પીવાય કે ના પીવાય, આટલું પણ કોમન સેન્સ નહીં હોય? આટલું પણ સનાતન ધર્મનું અનુસરણ નથી કરતા? અને પાછા સનાતન ધર્મનો ઠેકો લીધો હોય એવી રીતે આમ જાણે કે આ જ હમણાં તો આ આદિ શંકરાચાર્ય પછી આ જ મોટામાં મોટા હવે સનાતન ધર્મના ધર્મરક્ષક થઈ જવાના છે. આપણને એમ લાગે. કોઈએ શંકરાચાર્ય કોઈએ દીક્ષા આપી છે તમને? કોણે આપી છે તમને? એ પણ કહેવું જોઈએ. તમારા ગુરુ કોણ છે, કોની તમે ભક્તિ કરો છો એ તો ખબર હોય, પણ તમારે પોતાને સંત કહો છો તો કોઈની પાસે દીક્ષા તો લીધી હોય ને. આ તો પોતાની દીકરી પણ હતી ને આવું બધું એ ભાગી ગઈ ત્યારે લોકોને ખબર પડી કે આ તો અમને તો દીકરીવાળા આવા સાધુ થોડા હોય. એ સાધુમાં ગણાય જ નહીં. ગૃહસ્થની લાઈન હોય અને સાધુની અલગ લાઈન હોય. અને એ સંતોએ તો કેટલું નિયમ ધર્મ પાડવા પડે, અને પછી ના પાડો તો આવે બારકાંડ. એ કોઈનું રોકાતું નથી. સત્ય છે ને એ વધવાનું જ છે. એને કોઈ એને વાળ વાંકો પણ નહીં કરીવાનો સત્યનો. અને એટલે જ વધ્યા કરે છે, આખી દુનિયામાં વધ્યા કરે છે સ્વામિનારાયણનું નામ. અને તમે અહીંયા કજિયા કરીને બેસી જાઓ કે આ તો સનાતની નથી, ફલાણા નથી, ઢીમકાણા નથી. બહુ કહેવાય બહુ. અને ઘણા બધા મને કહે છે તું આમ છે તેમ છે. તો હું કોઈ સત્સંગી નથી. મારા ઘરમાં બધા જ સત્સંગી છે. હું ખુદ સનાતની છું. આપણે તો કેવું છે કે ભાઈ સિદ્ધને રહીએ રે સ્વામિનારાયણમાં, રોજ ઉઠીને નાવું, ના રહીએ ભંડકિયામાં કે નાયા વગર ખાવું. દોસ્તો, સ્વામિનારાયણમાં રહેવું હોય ને તો નાવું પડે પહેલાં, અને પછી પૂજા કરાય, પછી ખાવાનું. આવું બધું મને નહોતું પોસાતું. એટલે ડાયરેક્ટ આપણને તો નાયા વગર ખાવા જોઈએ. તો આપણે તો સ્વામિનારાયણમાંથી રાજીનામું આપી દીધું દોસ્તો. અને 11 કરવી પડે, ફલાણું ઉપવાસ કરવી પડે. હમણાં પાછું રામનવમી ને સ્વામિનારાયણ ભગવાનની જન્મજયંતિ આવશે તો નિર્જળા ઉપવાસ કરવાના. આવું આમ એક દિવસ બેહીને રહ્યાનું અનશન કરવા બેહું છું, અનશન કરવા બેહું છે એવી હવા બનાવીને બેહવાનું, એવું નહીં. નિર્જળા ઉપવાસ કરવાના. આ બધો ધંધો આપણને નહોતો ફાવતો દોસ્તો. એટલે આપણે સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું, ભાઈ આપણે નથી કરવાનું આ બધું. પણ આ બધું કરવું પડે ત્યારે એ રહ્યા સ્વામિનારાયણ કહેવાય. પણ સનાતનમાં એવું કાંઈ નથી, એટલે મને સારું ફાવે છે. સમજી ગયા કે એમાં કાંઈ ઉપવાસ કરવાનું ના આવે, કાંઈ ભગવાનનું નામ લો ના લો તો એ ચાલે. બધી જાતની છૂટ છે. માંસ ખાઓ, ગમે કરો, કાંઈ વાંધો નથી. એટલે આપણને ફાવે છે. એટલે જ બધા જ સનાતની છે, બધા હિન્દુ છે. હિન્દુનો જ સમાનાર્થી છે સનાતની, એ જ છે. બાકી કોઈ ધારા છે જ નહીં. હમણાં પણ અમુક લોકોને ધારા બનાવવા છે. અમુક લોકોને ધારા બનાવવા છે. એ લોકોને ઇતિહાસની કોઈ ખબર નથી. ફક્ત 5 જ પૂજ્ય, આમ તેમ ફલાણું ઢીમકાણું આવું બધું કરે છે. પણ એવું કોઈ ધારો સનાતન ધર્મમાં નથી. સનાતન ધર્મમાં તો કેવા સંતો મહંતો અમુક તો એવા પણ છે સનાતન ધર્મના જે કહેવાય રામકૃષ્ણ મંદિર, પણ અંદર કોઈ રામ પણ ના હોય, કોઈ કૃષ્ણ પણ ના હોય. આવા પણ મંદિર મેં ખુદ જોયેલા છે. એટલે કહું છું દોસ્તો, હું ખુદ ત્યાં જઈ આવ્યો છું. પણ એ સનાતન ધર્મ જ છે. શું કામ ના હોય ભાઈ? બધા જ પોતાને જે ગણાવે ને સનાતની, એ બધા સનાતની જ કહેવાય. કાલે એક પોડકાસ્ટ જોતો હતો તો પેલા કે અરબી મુસલમાન ને આ હિન્દુસ્તાન, આમાં શું ફરક એમ કે એ અરબી મુસ્લિમ છે, આ સનાતની મુસ્લિમ છે. આટલો ફરક આવું પોડકાસ્ટમાં હતું. મારા ઘરની વાતો નથી કરતો દોસ્તો, મારા ઘરની વાતો નહીં. એ મુસ્લિમ હતો ભાઈ પાછો, એ એમ કહેતો હતો જે પોતાને સનાતની ગણાવે ને એ બધા સનાતની જ છે. આમાં કોઈનું ચાલે એમ જ નથી. આ સનાતનીને આ બધા જે વાળા વધારે જ રાખો, એમાં કંઈ ફરક નથી પડી જવાનો. જેટલા પણ પછી વાળો બનાવે એ લોકો, ધારો કે સ્વામિનારાયણ વાળાએ બનાવ્યું તો એમાં એ લોકોનું આખું લિસ્ટ હોય, નિયમ ધર્મ આ બધું કરવાનું, આવું બધું પાળવું પડે, એ બધું હોય. એવી રીતે બધું પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવમાં હોય કે એમાં પણ ડુંગળી લસણ ના ખાવાનું ને આવું બધું કેટલું હોય. ત્યારે આ બધા છે ને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિએ પામીએ. કે આપણે કોઈ એવો ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિએ નથી જવું. આપણે તો અહીંયા રૂપિયા કમાઈએ, મોજ કરીને મોજથી જીવવું છે. એટલે આપણે સનાતની છીએ ને આ બધામાં કોઈ સંપ્રદાયમાં જોડાવું નથી.
સમજી ગયા દોસ્તો? મારા ઘરમાં છે જ બધા, પણ મારે નથી જોડાવું, કારણ કે મોતથી જીવો ભાઈ. એવો પણ એક છે ને પોતાની જાતને. આ ખાલી મંદિરોમાં આપણે શું કામ જવાનું કે હા ભાઈ હારા આપણા દેવી દેવતાઓ છે એમ કરીને આપણે દર્શને કરવા જવું. એ તો બધા મંદિરોમાં હું જાઉં છું. એવી રીતે સ્વામિનારાયણમાં જાઉં. હું તો આખું દક્ષિણ ભારત 2 વખત ફરી આવ્યો છું. તિરુપતિએ 2 થી 3 વખત જઈ આવ્યો છું. બધું જોયું છે, આખી દુનિયા આપણે જોઈ છે. પણ જો કોઈ આમ કમ્પેરિઝન બી કરશો ને તો તમને 100% હોય, 100% તમને એમ લાગશે કે આ મંદિરો ઓકે છે સ્વામિનારાયણવાળાના. અને જે સુધારો કરવો પડે એવું તમને લાગતું હોય ને તો પછી બધો પોતાનામાં એ જ રીતનો સુધારો કરવો પડશે. એવી રીતની સ્વચ્છતાઓ મંદિરોમાં રાખવી પડશે. કોઈ વીઆઈપી ને આવું બધું ચાલે છે એ પણ હું ખોટું નથી કહેતો, બહુ જરૂરી છે. તિરુપતિ મંદિરમાં રોજ લાખ માણસો આવે. એ 300 વાળી કૂપનથી મેં દર્શન કરેલા છે અને એ વીઆઈપી પાસ વગર પણ કરેલા છે. તો વીઆઈપી પાસ વગર પણ થાય છે, મફત પણ થાય છે. બસ એમાં ટાઈમ થોડોક વધારે લાગે. હું 18 કલાક લાઈનમાં હતા. અમે 18 કલાક તિરુપતિ દર્શનમાં. અને જે 300 રૂપિયાવાળો એ પાસ હતો ને એનાથી લગભગ 3 થી 4 કલાકમાં દર્શન થઈ ગયા હતા, 3 કલાકમાં. અને અત્યારે પણ એ રીતનું કોઈ સિસ્ટમ છે જ. અત્યારે ઓનલાઈન થાય છે ને ઓનલાઈન તમને પાસ મળે જ નહીં, પણ ત્યાં જાઓ ને તો ઓફલાઈન પણ મસ્ત. જો તમારે કોઈ તિરુપતિ જતા હોય ને તો પાસ લેવો હોય ને તો સિસ્ટમ બતાવી દઉં તમને. તમારે ભલે ઓનલાઈન તમને ના મળ્યું હોય ને તમે તિરુપતિ ગયા હોય ને તો ક્યાં તમે પાસ વગર તમે જશો ને તો 11 ને એવું નહીં હોય ને તો લગભગ તમારે 8-10 કલાકમાં 12 કલાક સુધીમાં તમારા દર્શન થઈ જશે. પણ 11 ને એવું હશે ને તો 18 કલાક થાય ને એનાથી વધારે બી થાય. શનિ રવિ હોય, 11 હોય, આવું બધું હોય. અને તમે પેલો પાસ લેવો હોય ને તો ત્યાં જઈને ઓફલાઈન પાસ મળતા હોય છે. એ પાસ લેવા તમારે 3 થી 4 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે. એ મળી જાય ને તો તમને 4 કલાકમાં દર્શન થઈ જાય. એટલે 8 કલાકમાં તમને તો પણ દર્શન થઈ જાય. તો એ લાઈન એક જગ્યાએ હોય છે, ત્યાં રિક્ષાવાળાને તમે કહો ને રાત્રે 9, 10 કે 11 વાગે તમે એ લાઈનમાં ઊભા રહી જાઓ ને એટલે 2 વાગે સમથિંગ એ ખુલતું હોય છે લાઈનનું પાસ આપવાનું. એટલે ત્યાં સુધી બધી લાઈન થઈ ગઈ હોય પણ તમે આગળ ઊભા રહી ગયા હોય 10-11 વાગે જઈને એટલે તમને મળી જાય. નહીંતર ના પણ મળે, કારણ કે એમાં લિમિટેડ હોય કે 5,000 જ પાસ, 5,000 કે 1,000 જ એક લાઈન હોય, એક બારી હોય, એમાં 1,000 જ પાસ આપે. તો 1,000માં તમે 1,001માં છો તો બારી બંધ થઈ જાય. એટલે આગળ વહેલા જઈને ઊભું રહેવું પડે. જેટલા વહેલા ઊભા રહી જાઓ એટલા વહેલા તમને પાસ મળી જાય. જેવો પાસ મળે ને એટલે તમને 3 થી 4 કલાકમાં, કોઈને 1.5-2 કલાકમાં થઈ જાય દર્શન. તો તિરુપતિ બહુ અદ્ભુત મહિમા છે. તો આવા મંદિરોમાં તમે જાઓ. પછી બીજા કેવા મંદિરોમાં કોઈ ચોખ્ખાઈ હોતી નથી. તિરુપતિ તો સ્ટાન્ડર્ડ લેવલનું છે, જબરજસ્ત છે. બધી રીતે એ લોકોએ છે ને મેન્ટેન કર્યું છે. એમાંથી બધાને શીખવું પડશે કે કઈ રીતની સિસ્ટમો બનાવવી. અમુક જગ્યાએ તો તમને છે ને પંડા પૂજારી એટલું તમને લૂંટી લઈને તમે ગયા જશો વૃંદાવન ને એમાં તો સ્વયંભૂમાં ઠાકોરજી છે એમ કરીને આ જ છે, અહીંયા તમને નામ તમારી તકતી લગાડશું ને આવું તેવું ને એવું બધું કરીને કેટલાય રૂપિયા લેતા હોય, ખંખેરતા હોય. આવું બધું કેટલું ચાલે છે. તમારે સુધારો કરવો હોય ને તો ખૂટે નહીં એટલું છે. અહીંયા દ્વારકાધીશની જ કોમેન્ટોમાં કેટલા કહી ગયા મને કે અહીંયા તો આ રીતનું ચાલે છે ને 500 રૂપિયા ને 1,000 રૂપિયા ને આટલા રૂપિયા ખંખેરે છે ત્યારે માંડ દ્વારકાધીશના દર્શન થાય છે. તો એના કરતાં એક સ્ટાન્ડર્ડાઇઝ જ રાખો. કોઈ પણ જાતનું છે ને વચ્ચે અટ્યા કોઈ રાખવાના નહીં. પ્રસાદ બી આપો ને તો એ પણ પૈસાથી આપવાનો, એટલે મફતનું ખાઈને ભગવાનના ઋણી ન બની જાય. આ છે ને બહુ સમજવા જેવું છે. શાસ્ત્રોમાં લખ્યું છે કોઈ મંદિરનું મફત ખાવું નહીં. એટલે પ્રસાદના રૂપિયા તો રાખવા જ જોશે. શાસ્ત્રો માનવા હોય તો, ના માનવા હોય તો કાંઈ વાંધો નથી, મફતનું ખાઓ તમારે જે ખાવું હોય. પણ આ તો આવું બધું શીખવાડેલું હતું. સ્વામિનારાયણમાં હું રહેલો જ છું, મને ખબર છે. એટલે શાસ્ત્રોની પણ અભ્યાસી છીએ આપણે, થોડા ઘણા, બહુ નથી. એટલે ગૂગલ પરથી શાસ્ત્રોના, ઓરિજિનલ શાસ્ત્રો તો આપણા ઘરમાંય ના હોય દોસ્તો. આ રિયાલિટી છે દરરોજ સનાતનીની, અને એમાંનો જ હું છું, કોઈ નવો નથી. એટલે આ બધી રિયાલિટી આપણે સમજીએ છીએ. જેટલું આપણે બીજું જ્ઞાન હશે, પોલિટિક્સનું હશે, ક્રિકેટનું હશે, ફલાણું હશે, ઢીમકાણું હશે, એટલું આપણે ઓરિજિનલ શાસ્ત્રનું છે નહીં અને લેવાની જરૂર નથી. તમારે જ્યારે મને એમ થશે કે આપણે આધ્યાત્મિક દિશામાં જવું છે ત્યારે આપણે આપણી રીતે ખોજ કરશું. બાકી કોઈ વચેટિયા વગર જ આપણે છે ને હવે તો લડી લેવું છે. સમજી ગયા? એટલે આવું બધી મારી પોતાનું તત્વજ્ઞાન છે, મારી પોતાની ફિલોસોફી છે. પોતાને આધ્યાત્મિક દિશામાં જવું હોય એના માટે છે બધી આવી બધી. પણ આવા બધા મંદિરોમાં ને એમાં ગયા હોય
તો બધા સંસ્કારો પડે તો આપણે એક દિવસ આધ્યાત્મિકતા તરફ વળીએ, મંદિરોમાં જઈએ. અને અત્યારે કદાચ વિરોધ બી કરે છે ને એ લોકોના પણ સંસ્કાર પડે છે. ભગવાનના નામે તો એ પણ લખાઈ ગયું છે. અને આવતા જન્મે આ બધું ડિલીટ થઈ ગયું હશે એટલે તમે પછી સ્વામિનારાયણના કોઈના ઘરમાં આ બાપુ જન્મ્યા હોય છે આવતા જન્મે, ને રોજ ઉઠીને પૂજા પાઠ કરવાનું શરૂ કરી દેશે સીધા જ. એના મા બાપ શીખવાડશે એટલે એ પ્રમાણે થઈ જશે. એને તો પૂજા ને બધું ચાલુ. એ પણ પછી નાયા ધોયા વગર ખાવા પીવાનું નહીં કરે, ને બીડીઓ તો ક્યાંય યાદ જ નહીં હોય, બધું ડિલીટ લાગી ગયું હોય એટલે નવેસરથી જીવન ચાલુ થઈ જશે. એટલે આ બધું સંસ્કાર જ પડે છે. વિરોધીઓ પણ સંસ્કારી જ બની રહ્યા છે. પણ બસ આ જન્મમાં એ નહીં મળે, આવતા જન્મે એમને એ ઉગશે. આ જન્મે તો બની શકે ઉગી બી જાય, આ જન્મે બી પછી સાચું સમજે. પણ અમુક લોકોનું કેવું હોય કે હાઈઠ પેલું કહેવાય છે ને, કોઈ કહેવાય 60 વાહ આવે તો આવે નહીંતર ના આવે, એવું છે ને 18 હાન ને એવું બધું કંઈક કહેવત છે. તો એ રીતનું આવે તો આવે, 60 પછી ના પણ આવે, ગમે એટલું પથ્થર પર પાણી, એવું બી થઈ જાય. અમુક જાડી ચામડીવાળા કહેવાય, જાડી ધાર અમારે હીરામાં કહેવાતા હોય, તો એમાં કાંઈ ફરક જ ના પડે. એટલે એવું બી થાય. એટલે ભગવાને તો સર્વિસ સેન્ટરો બનાવેલા જ છે. 80 લાખ સર્વિસ સેન્ટર છે. સર્વિસ કરીને હરખા કર્યા કરશે એ રહે, એમને કોઈ ઉતાવળ નથી. તો આ બધું છે દોસ્તો. એમાં ગુજરાત લાસ્ટવાળાને ધમકીઓ ના આપતા. કોઈ જો મારા વિડીયો જોનારા કોઈ આપતા હોય તો એમને ધમકીઓ ના આપતા. અનસબસ્ક્રાઈબ કરી નાખો. તમે લોકો જ મોટો ભાગ કર્યો છે. તમે લોકો જ એને જોવાનું બંધ કરી નાખશો તો એનું ઘણું બધું એનું ધંધો ભાંગી જશે. એટલે આમાં તો કાંઈ બીજું કાંઈ ધમકીઓ આપવાથી કાંઈ નથી થવાનું. અનસબસ્ક્રાઈબ કરો. એના વિડીયો એક બી આવે ને તો 3 ટપકા હોય સાઈડમાં, એમાંથી નોટ ઇન્ટરેસ્ટેડ કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ. તમે તમારા રસ્તે, એના રસ્તે. ભલે ને ગમે એટલી છાતી કૂટે, શું કામ ધમકીઓ આપવાની હોય આપણે? એનું કામ છે ભાઈ છાતી કૂટવાનું. એ નામે અસુરો પણ ભગવાનનું નામ લેતા પહેલાં એ લોકોનું પણ ભગવાને કલ્યાણ કર્યું, કારણ કે એ દ્વેષ બુદ્ધિથી લેતા હતા ભગવાનનું નામ. પણ એને 1-2 જન્મ 1-2 સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરી અને પછી એનું કલ્યાણ કરી નાખે. એટલે આવું બધું ભગવાનની સિસ્ટમો છે. આપણે આ બધું શાસ્ત્રોમાંથી જ ખબર છે. હું કાંઈ ઘરનું નથી કહેતો. આ બધું શાસ્ત્રોમાં આવું બધું લખેલું છે. એટલે આવું ના હોય તો મને કંઈ ના કહેતા કે આવું નથી, આવું કાંઈ છે જ નહીં, ઉપર સ્વર્ગ બી નથી, ભગવાન જેવું કાંઈ નથી ને એવા બધા બી આવે જ છે મને કોમેન્ટો કરવા કે આ તો તિરુપતિ મંદિર ફલાણા ભગવાનનું હતું, એને એમનું કરી નાખ્યું. એવું બધું કાંઈ બધા પોતપોતાને કે સોમનાથ મહાદેવની નીચે અમારા ભગવાનનું છે, મૂર્તિઓ છે, આમ છે તેમ છે. બધા પોતપોતાની રીતે જેને જે કહેવું હોય એ કહી શકે છે. અહીંયા બધાને જે લખવું હોય એ છૂટ હોય છે. જેમ તમારે બીજાનું ખંડન કરીને તમારે પોતાની મોટી કરી શકો, બધું આવી જ રીતે પુરાણો વાંચો ને તો આ જ રીતે પોતાનું મહિમા મંડન કર્યું છે. પણ જે લોકોએ પાછું કામ બી કર્યું છે, આવું બધું લખવાવાળાએ લખી નાખ્યું, એનાથી શું થયું? એની ઉપર કથાઓ કરવાવાળાએ કરી, કજિયાખોરો કજિયા કર્યા. આલ્ટરનેટ આમ છેલ્લે કોનું દેખાવાનું છે? જેણે ખરેખર આ બધું ખાલી પાયો છે, પછી ભગવાન માટે જેણે કામ કર્યું છે ને એ લોકોનું જ છે. જો અત્યારે વિષ્ણુ ભગવાનના મંદિરો હોય, તિરુપતિ બાલાજીના હોય, સ્વામી અય્યપ્પા, બોલો એ તો 5માંથી કાંઈ નથી. ગણપતિ, શિવ એ બધામાંથી વિષ્ણુ, એમાંથી કોઈ નથી સ્વામી અય્યપ્પા. તો આ અય્યપ્પા સ્વામી છે જબરજસ્ત. આખા ભારતના સૌથી વધુ પૈસા ક્યાંય આવતા હોય ને તો સ્વામી અય્યપ્પા એમના મંદિરમાં આવે છે. સૌથી વધુ લોકો એક વર્ષનો તો એમનો રેકોર્ડ છે, 5 થી 6 કરોડ લોકો આવ્યા હતા. ગુજરાતની જેટલી સંખ્યા છે ને એટલી તો 6 કરોડ લોકો તો સ્વામી અય્યપ્પાના એક વર્ષમાં દર્શન કરી ગયા હતા. આટલા જબરજસ્ત સ્વામી અય્યપ્પા છે. એમના ત્યાં પણ મને સદભાગ્ય મળ્યું છે દર્શન કરવાનું. જબરજસ્ત તમને આ અલૌકિક સ્થાન છે, તમને અનુભવ થાય જ. એ ઉપર છે, પર્વત પર છે, જબરજસ્ત બહુ. અને પાછું કેરલામાં છે, જ્યાં છે ને નાસ્તિકો સૌથી વધારે રહે છે, જ્યાં ભાજપ કે એ લોકો આવતા જ નથી. કોમ્યુનિસ્ટ વિચારધારા છે કે કોઈ ભગવાનમાં ને આ ધર્મ પાખંડ છે ને આવું બધું માને છે. ત્યાં સ્વામી અય્યપ્પા છે, બોલો. એમને એમના ઝંડા ત્યાં ગાડેલા છે. અને આપણે દ્વારકાધીશનું ખાલી બસ અપમાન કર્યું રોઈએ છીએ. આપણે ઝંડો ગાળવો હોય ને તો એ જેલ છે, ત્યાં મસ્ત ભવ્ય મંદિર બનાવી નાખો. ભવિષ્યમાં બીજેપી સરકાર અને કોર્ટના રસ્તે તો બનવાનું જ છે, પણ તમારે અત્યારે અનશન કરીને ગમે તે રીતે કોઈ રીતે બનતું હોય તો બનાવી દો. તમારાથી જો બનતું હોય તો ટ્રાય કરી લો, તો કાંઈક તમારું નામ બનશે. નહીંતર તો તમે છાતી કૂટતા રહી જવાના અહીંયા. અને કેવી મજાક લોકો ઉડાડે છે, સામતભાઈ ને આમ ને તેમ ને ફલાણું ઢીમકાણું કે ઘરમાં નહોતું હાલતું ને બહાર કે ઘરમાં કજિયા કરતા, બહાર મંદિરે બેસી રહેવાનું કીધું તો મંદિરે એમનું હાલી ગયું ને આવું બધું કહે છે. આવું બધું ના હોય. આવી ખોટી અફવાઓ કોઈના માટે ના આવી ફેલાવાય. ચાલો તો દોસ્તો મળીએ કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.